આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રહસ્ય લોકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવી રહ્યો છું। આજે અમે તમને એક એવી જગ્યા લઈને આવ્યા છીએ જે પોતાની અંદર અનેક રહસ્યો દબાવીને બેઠી છે। અહીંના પથ્થર માત્ર ઇતિહાસના નહીં પરંતુ અનેક એવી લોકવાયકાઓના પણ સાક્ષી છે કે જેનો જવાબ આજે પણ કોઈ પાસે નથી। અહીં આવેલું એક પ્રાચીન મંદિર, એક પ્રાચીન શિવ મંદિર કે જ્યાં સૂર્યોદય પહેલા કોઈ ભોળાનાથને ફૂલ ચઢાવી જાય છે। મંદિરના દરવાજા બંધ હોય છે, ત્યાં આસપાસ કોઈ હોતું નથી, પણ જ્યારે મંદિરના દરવાજા ખુલે તો શિવલિંગ પર તાજા પુષ્પ ચઢાવેલા હોય। સવાલ એ થઈ રહ્યો છે કે શું કોઈ એવો અજાણ્યો ભક્ત કે જે સૂર્યોદય પહેલા ત્યાં પહોંચે છે અને ભોળાનાથની પૂજા કરીને જાય છે, કે પછી મહાભારતના યુદ્ધમાં અમરત્વનું શ્રાપ પામેલા અશ્વત્થામા જે આજે પણ આ ક્ષેત્રમાં ભટકી રહ્યા છે અને ભોળાનાથની પૂજા કરવા માટે આવે છે। દરેક લોકો ત્યાં પહોંચે છે ત્યારે તેમના મનમાં અચૂકપણે એક સવાલ થાય છે અને એ જ સવાલ સાથે આજનું રહસ્ય લોક આપણે શરૂ કરીશું। તો ચાલો શરૂ કરી દે રહસ્ય લોકની અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અવિસ્મરણીય સફર। ભારતની ધરતી પર એવા અનેક કિલ્લાઓ છે જે પોતાના ઇતિહાસ કરતાં વધુ પોતાના રહસ્યો માટે જાણીતા છે। સદીઓ પહેલા બનેલા આ કિલ્લાઓએ રાજાઓના ઉદય અને પતન જોયા છે, અસંખ્ય યુદ્ધોના પડઘા સાંભળ્યા છે અને સમયના અસંખ્ય ફેરફારોને પોતાની આંખો સામે પસાર થતા જોયા છે। પરંતુ આ બધાની વચ્ચે કેટલીક એવી લોકવાયકાઓ પણ જન્મી જેણે ઇતિહાસના પાનાને રહસ્યના રંગથી રંગી દીધા। આપણો પ્રવાસ પણ આજે એવા જ એક કિલ્લા તરફ છે જ્યાં પથ્થરો નિર્જીવ હોવા છતાં જાણે કંઈક કહેવા માંગે છે, જ્યાં દરેક દિવાલ પાછળ એક અધૂરી વાર્તા છુપાયેલી હોવાનો અહેસાસ થાય છે। અહીં એક પ્રાચીન શિવ મંદિર છે જે વર્ષોથી લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। સ્થાનિકો કહે છે કે સૂર્યોદય પહેલા અહીં કોઈ અજાણ્યો ભક્ત ભગવાન શિવની પૂજા કરીને ચાલ્યો જાય છે। આ દાવાની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, છતાં આ માન્યતા વર્ષોથી લોકોના મનમાં જીવંત છે। આ છે મધ્યપ્રદેશના બુરહાનપુર નજીક આવેલો અસીરગઢ કિલ્લો। વિંધ્ય અને સતપુડાઓની પહાડી વચ્ચે ઉભેલો આ કિલ્લો એ માત્ર ઐતિહાસિક સ્મારક નથી, પણ ઉત્તર અને દક્ષિણ ભારતને જોડતો એક વ્યૂહાત્મક દરવાજો પણ રહી ચૂક્યો છે। અનેક રાજવંશો બદલાયા, અનેક શાસકોએ આ કિલ્લા માટે યુદ્ધો લડ્યા, સત્તાઓ બદલાતી રહી, સમય બદલાયો, પણ એક માન્યતા ક્યારેય ન બદલાઈ, અને એ માન્યતા જે સીધી જ આ કિલ્લાને મહાભારત સાથે જોડે છે। અહીંના લોકો માને છે કે આજે પણ અશ્વત્થામા આ કિલ્લામાં આવે છે। જો કે આ વાતને જોડતા કોઈ પુરાવાઓ તો મળ્યા નથી, પણ લોકોની માન્યતા, લોકોની શ્રદ્ધા અને લોકોનો વિશ્વાસ અડગ છે। આજે પણ લોકો માને છે કે અહીં અશ્વત્થામા આવે છે અને પૂજા કરીને જાય છે, અને કદાચ એ જ માન્યતા કે જે આ કિલ્લાને વધુ ઓળખ અપાવી રહી છે અને એ માન્યતા કે જે મહાભારત સાથે આ કિલ્લાને જોડી રહી છે। મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં વિંધ્ય અને સાતપુડાની પહાડીઓ વચ્ચે સમુદ્ર સપાટીથી અંદાજે 700 મીટરની ઊંચાઈ પર આવેલો અસીરગઢ કિલ્લો સદીઓથી મધ્ય ભારતના સૌથી મહત્વપૂર્ણ દુર્ગોમાં ગણાય છે। ઉત્તર ભારતમાંથી દક્ષિણ તરફ જતા માર્ગો પર નજર રાખવા માટે આ કિલ્લાનું વ્યૂહાત્મક સ્થાન અત્યંત મહત્વનું માનવામાં આવતું હતું, તેથી જ તેને દક્ષિણ ભારતનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે। ઇતિહાસના પાનાઓ જણાવે છે કે આ કિલ્લા પર અનેક રાજવંશોએ શાસન કર્યું। ફારૂકી શાસકોથી લઈને મુગલો અને પછી મરાઠાઓ સુધી અનેક સત્તાધીશોએ અસીરગઢ પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો। કહેવાય છે કે આ કિલ્લાને જીતવો સહેલો ન હતો। તેની મજબૂત કિલ્લેબંધી, ઊંચાઈ અને કુદરતી સુરક્ષાને કારણે દુશ્મન માટે અહીં પહોંચવું જ સૌથી મોટો પડકાર બની જતો હતો। પરંતુ અસીરગઢની ઓળખ માત્ર તેના ઇતિહાસ પૂરતી જ સીમિત નથી। આ કિલ્લાની અંદર આવેલું એક પ્રાચીન શિવ મંદિર વર્ષોથી એવી એક લોકમાન્યતાનું કેન્દ્ર રહ્યું છે જેણે અસીરગઢને ઇતિહાસ કરતાં પણ વધુ રહસ્યમય બનાવી દીધો છે। આખરે શું છે આ મંદિરનું રહસ્ય? હવે એ જાણવાનો પ્રયાસ કરીશું।
અસીરગઢના ઇતિહાસને લઈને અનેક મત પ્રચલિત છે. એક લોકમાન્યતા અનુસાર આ કિલ્લાનું નામ આસા અહિર નામના સ્થાનિક શાસક પરથી પડ્યું હોવાનું કહેવાય છે. જો કે ઇતિહાસકારોમાં આ મુદ્દે અલગ અલગ મતો જોવા મળે છે. બાદમાં ફારૂકી શાસકોએ આ કિલ્લાને વધુ મજબૂત બનાવ્યો અને તેને પોતાના રાજ્યના સૌથી મહત્વપૂર્ણ દુર્ગોમાં સ્થાન આપ્યું. મુગલ બાદશાહ અકબર માટે પણ અસીરગઢ પર વિજય મેળવવો સહેલું ન હતું. ઇતિહાસકારોના વર્ણન મુજબ લગભગ 1 વર્ષ સુધી ચાલેલી ઘેરાબંધી બાદ આ કિલ્લો મુગલોના કબજામાં આવ્યો. આ ઘટનાએ અસીરગઢના વ્યૂહાત્મક મહત્વને સમગ્ર ભારત સમક્ષ વધુ સ્પષ્ટ કર્યું. અસીરગઢ કિલ્લાની મધ્યમાં આવેલા આ પ્રાચીન શિવ મંદિરને સમગ્ર રહસ્યનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીંના સ્થાનિક લોકો માને છે કે બ્રહ્મ મુહૂર્તમાં કોઈ અજાણ્યો વ્યક્તિ આવે છે અને શિવજીની પૂજા કરીને જાય છે. આ સ્થળ પર શિવલિંગ પર તાજા પુષ્પો ચઢાવેલા મળે છે, પૂજાના નિશાન મળે છે. આજ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ, પણ અહીંના લોકો માને છે અને અહીંના લોકો એ વાતને મહાભારતના એક યોદ્ધા અશ્વત્થામા સાથે જોડે છે. લોકમાન્યતા કહે છે કે અશ્વત્થામા કે જે મહાભારતના યુદ્ધ બાદ ભોળાનાથની પૂજા કરે છે, જે સતત સદીઓથી યુગોથી અવિરતપણે ચાલુ છે, અને આ મંદિર કે જે એમની ઉપાસનાનું સ્થળ છે, અને આ મંદિર જ કે જે આ સમગ્ર વિસ્તાર અને ખાસ કરીને આ જે રહસ્ય છે એ રહસ્ય અને આસ્થાના સંગમના માધ્યમથી આ અસીરગઢને દુનિયાનું સૌથી મહત્વનું અને રહસ્યમય સ્થળ બનાવે છે. આ મંદિર સાથે જોડાયેલી આ માન્યતા વર્ષોથી લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે. અહીં આવનારા દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે કે આખરે આ પૂજા કોણ કરે છે? શું આ માત્ર આસ્થા અને લોકવાયકાની વાત છે કે પછી આ રહસ્યની પાછળ મહાભારતના યુગ સાથે જોડાયેલી કોઈ એવી કથા છુપાયેલી છે જે આજે પણ લોકોના વિશ્વાસમાં જીવંત છે? સ્થાનિક લોકો માને છે કે અહીં આ પૂજા અશ્વત્થામા જ કરે છે. જો અશ્વત્થામા આ પૂજા કરે છે તો પછી આખી દુનિયામાં અશ્વત્થામાએ આ જ મંદિર કેમ પસંદ કર્યું? આ મંદિરને મહાભારતના યુગ સાથે શું સંબંધ? તો વર્તમાનમાં તમને આ સવાલોના જવાબ નહીં મળે. આપણે પાછા ફરવું પડશે મહાભારતના યુગમાં, અને આ જે રહસ્ય છે એ રહસ્યને સમજવા માટે સૌથી પહેલા સમજવું પડશે મહાભારતના યુદ્ધને. મહાભારતમાં અશ્વત્થામાનું પાત્ર જેટલું પરાક્રમી છે એટલું જ રહસ્યમય પણ છે. તેઓ ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા અને બાળપણથી જ અસાધારણ યોદ્ધા તરીકે જાણીતા હતા. મહાભારતના વર્ણન મુજબ અશ્વત્થામા 7 ચિરંજીવીઓમાંના એક માનવામાં આવે છે. જો કે વિવિધ ધાર્મિક ગ્રંથોમાં તેમના ચિરંજીવી હોવાના અર્થ અને સ્વરૂપને લઈને અલગ અલગ વ્યાખ્યાઓ જોવા મળે છે. આ કથાઓ ધાર્મિક પરંપરા અને માન્યતાઓનો ભાગ છે, પરંતુ તેમના ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી. અસીરગઢના શિવ મંદિર સાથે જોડાયેલી આ લોકમાન્યતાઓનો સંબંધ સીધો મહાભારતના એક એવા પાત્ર સાથે જોડાય છે જેના નામ સાથે આજે પણ અનેક રહસ્યો જોડાયેલા છે. અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અને કૌરવ સેનાના પરાક્રમી યોદ્ધા. મહાભારતના યુદ્ધમાં તેઓ પોતાની વીરતા માટે જેટલા જાણીતા હતા એટલા જ યુદ્ધના અંતમાં બનેલી એક ઘટનાને કારણે પણ ચર્ચામાં રહ્યા. ધાર્મિક પરંપરા મુજબ યુદ્ધ પૂર્ણ થયા પછી અશ્વત્થામાએ ક્રોધ અને વેરભાવમાં એક એવું કાર્ય કર્યું જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કઠોર શ્રાપ આપ્યો. માન્યતા એવી છે કે આ શ્રાપને કારણે તેઓ યુગો સુધી પૃથ્વી પર ભટકતા રહેશે, દુઃખ સહન કરશે અને પોતાના કર્મોનું પ્રાયશ્ચિત કરશે. આ કથાનો કોઈ ઐતિહાસિક પુરાવો ઉપલબ્ધ નથી, પરંતુ ભારતના અનેક વિસ્તારોમાં અશ્વત્થામા આજે પણ જીવિત હોવાની લોકમાન્યતાઓ પ્રચલિત છે. આ માન્યતાઓમાં સૌથી વધુ ચર્ચાતી કથા જોડાય છે અસીરગઢના આ પ્રાચીન શિવ મંદિર સાથે, જ્યાં સ્થાનિક લોકો માને છે કે અશ્વત્થામા આજે પણ ભગવાન શિવની આરાધના કરવા આવે છે. મહાભારતના યુદ્ધના અંતિમ દિવસોમાં જ્યારે દુર્યોધન ગંભીર રીતે ઘાયલ થયા ત્યારે અશ્વત્થામા ક્રોધ અને વેરભાવથી ભરાઈ ગયા. ધાર્મિક ગ્રંથોના વર્ણન મુજબ તેમણે રાત્રિના સમયે પાંડવોની છામણીમાં પ્રવેશ કરીને સૂતા પાંડવોની હત્યા કરી. આ ઘટનાને મહાભારતના સૌથી કરુણ પ્રસંગોમાંથી એક માનવામાં આવે છે. ત્યારબાદ અર્જુન અને અશ્વત્થામા આમને સામને આવ્યા અને બંનેએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો.
ઋષિ વ્યાસના હસ્તક્ષેપ બાદ અર્જુને પોતાનું અસ્ત્ર પાછું ખેંચી લીધું, પરંતુ અશ્વત્થામા એવું કરી શક્યા નહીં. ધાર્મિક પરંપરા મુજબ ત્યારબાદ તેમણે બ્રહ્માસ્ત્રનો પ્રભાવ ઉત્તરાના ગર્ભ તરફ વાળ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ ગર્ભમાં રહેલા પરીક્ષિતનું રક્ષણ કર્યું અને અશ્વત્થામાને પોતાના કર્મોના પરિણામ રૂપે યુગો સુધી પૃથ્વી પર ભટકવાનો શ્રાપ આપ્યો. આ વર્ણન મહાભારતની ધાર્મિક પરંપરાનો ભાગ છે અને તેને ઐતિહાસિક ઘટના તરીકે પ્રમાણિત કરવામાં આવી નથી. અશ્વત્થામાનું નામ લેતા જ મહાભારતનો એક કરુણ અને રહસ્યમય પ્રસંગ યાદ આવે. કહેવાય છે કે યુદ્ધના અંતે ભગવાન શ્રી કૃષ્ણએ અશ્વત્થામાને અમરત્વનો શ્રાપ આપ્યો હતો અને એ જ શ્રાપના ભાગરૂપે યુગો સુધી અશ્વત્થામા પૃથ્વી પર ભટકતા રહે. અસીરગઢના લોકો માને છે કે એ જ શ્રાપના ભાગરૂપે આજે પણ અશ્વત્થામા અસીરગઢમાં આવે છે અને એ પાપના પ્રાશ્ચિતના ભાગરૂપે શિવજીની આરાધના કરે છે. કોઈ સત્તાવાર પુરાવા નથી મળ્યા, કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ, પણ આજે પણ આ લોકમાન્યતા અસીરગઢને સૌથી ચર્ચિત રહસ્યમય સ્થાનોમાં સ્થાન અપાવે છે. અશ્વત્થામાને લઈને માત્ર અસીરગઢમાં જ નહીં, પરંતુ ભારતના અન્ય અનેક વિસ્તારોમાં પણ વિવિધ લોકમાન્યતાઓ પ્રચલિત છે. નર્મદા કિનારો, ગિરનાર, ચિત્રકૂટ અને કેટલાક જંગલ વિસ્તારોમાં સમયાંતરે લોકો દ્વારા અશ્વત્થામાને જોયા હોવાના દાવા કરવામાં આવ્યા છે. જો કે આવા કોઈ દાવાની સ્વતંત્ર અથવા તો વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ થઈ નથી. તેમ છતાં આ લોકકથાઓએ અશ્વત્થામાના પાત્રને રહસ્ય અને આસ્થાના અનોખા સંગમ તરીકે જીવંત રાખ્યું છે. સ્થાનિક લોકો અને અહીં વર્ષોથી આવતા કેટલાક ભક્તોનું કહેવું છે કે દરરોજ વહેલી સવારે સૂર્યોદય પહેલા અહીં કોઈ અજાણ્યો વ્યક્તિ ભગવાન શિવની પૂજા કરીને જતો રહે છે. મંદિરના દરવાજા ખુલે ત્યારે શિવલિંગ પર તાજા ફૂલો અને પૂજાના નિશાન જોવા મળે છે. જો કે આ ઘટનાને લઈને કોઈ સત્તાવાર અથવા વૈજ્ઞાનિક પુષ્ટિ ઉપલબ્ધ નથી. સ્થાનિક માન્યતા અનુસાર આ પૂજા કોઈ સામાન્ય ભક્ત નથી કરતો, પરંતુ મહાભારતના યોદ્ધા અશ્વત્થામા કરે છે. લોકો માને છે કે પોતાના પાપોના પ્રાયશ્ચિત રૂપે તેઓ આજે પણ ભગવાન શિવની આરાધના કરે છે. વર્ષો વીતી ગયા, પેઢીઓ બદલાઈ ગઈ, પરંતુ આ માન્યતા આજે પણ અસીરગઢની ઓળખ સાથે એટલી જ મજબૂતીથી જોડાયેલી છે. આખરે આ માત્ર શ્રદ્ધા છે કે પછી ખરેખર કોઈ અજાણ્યો પૂજારી દરરોજ અહીં આવે છે? આ સવાલનો ચોક્કસ જવાબ આજે પણ કોઈ પાસે નથી. પરંતુ અસીરગઢનું રહસ્ય અહીં પૂરું થતું નથી, કારણ કે આ કિલ્લાની દિવાલોની પાછળ હજુ પણ અનેક અનકહી કથાઓ દફનાયેલી છે. આ સમગ્ર વિસ્તાર ક્યારેક અનેક સામ્રાજ્યોની મહત્વાકાંક્ષાનું કેન્દ્ર રહ્યો હતો. અસીરગઢ પર જેનું નિયંત્રણ એ ઉત્તરથી દક્ષિણ તરફ જતા દરેક મહત્વના માર્ગ પર નજર રાખી શકતો. અને કદાચ એટલા માટે જ આ કિલ્લાને જીતવા માટે અનેક યુદ્ધો લડાયા. સદીઓ સુધી રાજાઓએ પોતાની તમામ તાકાત લગાડી દીધી આ કિલ્લાને જીતવા માટે. પણ સમયની સાથે ઇતિહાસના પાના પર એક કથા લખાતી ગઈ, અને એ કથા કે જેણે આ કિલ્લાને યુદ્ધોની કથા કરતા પણ વધુ રહસ્યમય બનાવી દીધો. આ જે અસીરગઢ છે એમાં માત્ર અશ્વત્થામા સાથે જોડાયેલું જ રહસ્ય નથી, પણ એવા અનેક રહસ્યો, એવી અનેક કથાઓ છે કે જે આ ધરતીની નીચે દફનાયેલી છે. અને આજે પણ એ કથાઓ લોકોની ઉત્સુકતા વધારી રહી છે. અસીરગઢ કિલ્લાનું સૌથી મોટું સામર્થ્ય માત્ર તેની ઊંચાઈ નથી, પરંતુ તેની સુનિયોજિત રચના પણ હતી. કિલ્લાની આસપાસની કુદરતી પહાડીઓ, મજબૂત કિલ્લેબંધી, પાણીનો સંગ્રહ અને અંદરની વ્યવસ્થાને કારણે લાંબા સમય સુધી દુશ્મન માટે અહીં કબજો જમાવવો અત્યંત મુશ્કેલ માનવામાં આવતું. ઇતિહાસમાં અનેક વખત આ કિલ્લા પર હુમલા થયા, પરંતુ તેની મજબૂત સુરક્ષા વ્યવસ્થાએ તેને વિશિષ્ટ ઓળખ અપાવી. કિલ્લાની રચનાને લઈને અનેક લોકવાયકાઓ પણ પ્રચલિત છે. કહેવાય છે કે અહીં કેટલાક એવા ગુપ્ત માર્ગો પણ બનાવવામાં આવ્યા હતા જે યુદ્ધના સમયમાં રાજા અને સૈનિકો માટે સુરક્ષિત અવરજવરનું સાધન બનતા હતા. કેટલાક લોકો તો એવો પણ દાવો કરે છે કે આ માર્ગો માત્ર બચાવ માટે જ નહીં, પરંતુ રાજવી ખજાનાને સુરક્ષિત રાખવા માટે પણ ઉપયોગમાં લેવાતા હતા. જો કે આવા દાવાઓને સમર્થન આપતા સ્પષ્ટ ઐતિહાસિક અથવા પુરાતત્વીય પુરાવા ઉપલબ્ધ નથી. તેમ છતાં આ કથાઓએ અસીરગઢના રહસ્યને વર્ષોથી જીવંત રાખ્યું છે. અસીરગઢનો વૈભવ માત્ર તેની કિલ્લેબંધી પૂરતો જ સીમિત નથી. કિલ્લાની અંદર આજે પણ પ્રાચીન જળ સંગ્રહ માટે બનાવાયેલા કુંડ, ઐતિહાસિક જામા મસ્જિદ, રાજવી નિવાસના અવશેષો અને અનેક પ્રાચીન માળખા જોવા મળે છે. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ આ કિલ્લો 3 અલગ અલગ સ્તરોમાં વિકસાવવામાં આવ્યો હતો.
જેથી દરેક સ્તર દુશ્મન માટે એક નવી પડકારરૂપ સુરક્ષા રેખા બની રહે. આ સુનિયોજિત સ્થાપત્ય જ અસીરગઢને મધ્ય ભારતના સૌથી મજબૂત કિલ્લાઓમાં સ્થાન અપાવે છે. પરંતુ આ ભવ્ય સ્થાપત્યની નીચે છુપાયેલી કથાઓ આજે પણ લોકોમાં સૌથી વધુ ઉત્સુકતા જગાવે છે. અસીરગઢની ઓળખ માત્ર અશ્વત્થામા પૂરતી જ સીમિત નથી. કહેવાય છે કે આ કિલ્લાની નીચે અનેક એવી સુરંગો આવેલી છે જે આજે પણ પોતાની અંદર અનેક રહસ્યો દબાવીને બેઠી છે. શું ખરેખર આ સુરંગો અસ્તિત્વમાં હતી? શું ખરેખર આ સુરંગોની અંદર કોઈ રાજવી ખજાનો દફનાયેલો છે? શું આ માત્ર લોકવાયકા છે કે પછી ખરેખરમાં આ સુરંગની અંદર આજે પણ એવા અનેક રહસ્યો દફનાયેલા છે જે દુનિયાની નજરથી દૂર છે? અસીરગઢ કિલ્લાની અંદર અને તેની આસપાસ જોવા મળતા કેટલાક બંધ માર્ગો અને ભૂગર્ભ માળખાઓને લઈને વર્ષોથી અનેક કથાઓ પ્રચલિત રહી છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ માર્ગો સામાન્ય રસ્તા નહોતા, પરંતુ યુદ્ધના સમયમાં ઉપયોગમાં લેવાતી ગુપ્ત સુરંગોનો એક ભાગ હતા. એવી પણ માન્યતા છે કે આ સુરંગો કિલ્લાને બહારના વિસ્તારો સાથે જોડતી હતી, જેથી કટોકટીની સ્થિતિમાં રાજા અને સૈનિકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે. આ સુરંગો સાથે બીજી એક લોકવાયકા પણ જોડાયેલી છે. કહેવાય છે કે રાજવીઓએ પોતાના અમૂલ્ય ધન અને કિંમતી વસ્તુઓને દુશ્મનોથી બચાવવા માટે આ જ માર્ગોની આસપાસ ક્યાંક ગુપ્ત ખજાનો છુપાવ્યો હતો. જો કે આ માન્યતાઓને સમર્થન આપતા કોઈ નિશ્ચિત ઐતિહાસિક કે પુરાતત્વીય પુરાવા ઉપલબ્ધ નથી. તેમ છતાં આ કથાઓએ અસીરગઢને માત્ર એક ઐતિહાસિક કિલ્લો નહીં, પરંતુ રહસ્યોના ગઢ તરીકે પણ ઓળખ અપાવી છે. અસીરગઢનો ઇતિહાસ માત્ર અશ્વત્થામા પૂરતો સીમિત નથી, પણ આ કિલ્લાનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે આ કિલ્લામાં પ્રવેશ કરવો એક મોટો પડકાર હતો. પડકાર રૂપે વાત હતી અને કહેવાય છે કે આ કિલ્લાની અંદર અનેક એવા ગુપ્ત માર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેને લોકો આજે ગુપ્ત સુરંગ તરીકે ઓળખે છે. કહેવાય છે કે યુદ્ધના સમયમાં એ જે ગુપ્ત સુરંગો હતી તેનો ઉપયોગ રાજા અને સૈનિકોને સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે કરવામાં આવતો હતો. લોકવાયકાઓ એવી પણ છે કે એ ગુપ્ત સુરંગની અંદર રાજવી ખજાનો છુપાયેલો છે. જો કે આજ સુધી કોઈ સત્તાવાર કે પુરાતત્વીય પુરાવો નથી મળ્યો, પણ આજે પણ એ જે લોકવાયકાઓ છે એ ગુપ્ત સુરંગની વાતો છે અને જે રાજવી ખજાનાની વાતો છે એ અસીરગઢને એક અલગ ઓળખ અપાવે છે. અસીરગઢની ગુપ્ત સુરંગો અને છુપાયેલા ખજાનાની કથાઓ વર્ષોથી લોકોની કલ્પનાને જીવંત રાખે છે. અનેક સંશોધકો અને ઇતિહાસકારોનું માનવું છે કે મધ્યયુગના અનેક કિલ્લાઓમાં ગુપ્ત માર્ગો બનાવવામાં આવતા હતા, જેથી યુદ્ધ કે ઘેરાબંધીની સ્થિતિમાં અવરજવર અને બચાવ શક્ય બને. જો કે અસીરગઢની તમામ સુરંગો ક્યાં સુધી જતી હતી અથવા તો તે આજે પણ સંપૂર્ણ અસ્તિત્વમાં છે કે નહીં, તેના વિશે સ્પષ્ટ ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી. ખજાનાની વાત કરીએ તો સ્થાનિક લોકવાયકાઓમાં આ કિલ્લાની અંદર રાજવી સંપત્તિ દફનાયેલી હોવાના અનેક દાવા સાંભળવા મળે છે, પરંતુ આજ સુધી એવી કોઈ શોધ થઈ નથી જે આ દાવાઓને પ્રમાણિત કરે. કદાચ એટલા માટે જ અસીરગઢનો દરેક ખૂણો ઇતિહાસકારો માટે સંશોધનનો વિષય છે, તો રહસ્ય પ્રેમીઓ માટે એક વણ ઉકેલ્યો કોયડો. આજે અસીરગઢ કિલ્લો ભારતના પુરાતત્વીય મહત્વના સ્મારકોમાં સ્થાન ધરાવે છે અને તેનું સંરક્ષણ કરવામાં આવે છે. ઇતિહાસકારો અને પુરાતત્વવિદો માટે આ કિલ્લો હજુ પણ સંશોધનનો મહત્વપૂર્ણ વિષય છે. સમયાંતરે અહીં સર્વેક્ષણ અને અભ્યાસ થતા રહે છે, છતાં કિલ્લા સાથે જોડાયેલી દરેક લોકમાન્યતાઓનો સ્પષ્ટ જવાબ હજુ સુધી મળી શક્યો નથી. કદાચ એટલા માટે જ અસીરગઢ આજે પણ માત્ર એક ઐતિહાસિક સ્મારક નહીં, પરંતુ સંશોધન અને રહસ્ય બંનેનું જીવંત કેન્દ્ર બનીને ઊભો છે. આ કિલ્લાના દરેક પથ્થરમાં એક અલગ જ વાર્તા છુપાયેલી છે. અહીં આવેલા કેટલાક બંધ માર્ગોને અહીંના સ્થાનિક લોકો ગુપ્ત સુરંગો તરીકે ઓળખે છે અને કહેવાય છે કે આ ગુપ્ત સુરંગો માત્ર યુદ્ધના સમયમાં બચાવ માટે જ નહીં, પણ રાજવી ખજાનાઓને સુરક્ષિત રાખવા માટે પણ ઉપયોગમાં લેવાતી હતી. જો કે પુરાતત્વ વિભાગ દ્વારા કોઈ સત્તાવાર પ્રમાણ કે પુરાવાઓ જાહેર નથી કર્યા, પણ રહસ્ય લોકમાં જે અધૂરી વાર્તાઓ હોય છે એક નવી કલ્પનાને જન્મ આપે છે અને કદાચ એટલે જ આ કલ્પનાઓ અને આ જે લોકવાયકાઓ છે અને માન્યતાઓ છે અને જે આ ગુપ્ત સુરંગની વાતો છે એ અસીરગઢને ચર્ચાના કેન્દ્રમાં રાખે છે. અસીરગઢ કિલ્લાની દરેક કથા આપણને એક નવા સવાલ સુધી લઈ જાય છે. ક્યાંક ઇતિહાસના તથ્યો છે તો ક્યાંક પેઢીઓથી જીવંત રહેલી લોકમાન્યતાઓ. કેટલીક વાતો સમયની સાથે સાબિત થઈ ગઈ, જ્યારે કેટલીક વાતો આજે પણ રહસ્ય બનીને જીવંત છે. કદાચ એટલા માટે જ અસીરગઢ વિશે જેટલું જાણીએ
એટલા જ નવા પ્રશ્નો સામે આવતા રહે છે. અશ્વત્થામા, પ્રાચીન શિવ મંદિર, ગુપ્ત સુરંગો અને ખજાનો, આ બધી વાતોમાં એક સૌથી મોટો પ્રશ્ન હજુ પણ યથાવત છે. શું આ બધું લોકમાન્યતાઓ છે, લોકવાયકાઓ છે, કે પછી ઇતિહાસના પાનામાં આજે પણ એવા અનેક રાજ છુપાયેલા છે, એવા રહસ્યો દફનાયેલા છે જે આ દુનિયાથી પર છે? અંતમાં કરીશું એ તમામ વાતનો સાર. અસીરગઢ કિલ્લા સાથે જોડાયેલી દરેક કથાનો પોતાનો એક આધાર છે. ઇતિહાસ કિલ્લાની સ્થાપના, તેના યુદ્ધો અને તેના વ્યૂહાત્મક મહત્વની વાત કરે છે, જ્યારે લોકમાન્યતાઓ અશ્વત્થામા, શિવ મંદિર, ગુપ્ત સુરંગો અને છુપાયેલા ખજાનાની કથાઓને આજે પણ જીવંત રાખે છે. આ માન્યતાઓને સમર્થન આપતા કોઈ નિશ્ચિત ઐતિહાસિક કે વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી, છતાં પેઢીઓથી લોકોના વિશ્વાસમાં આ કથાઓ અડગ રહી છે. કદાચ આ જ કારણ છે કે અસીરગઢ આજે માત્ર પુરાતત્વનું એક સ્મારક નથી, પરંતુ ઇતિહાસ, આસ્થા અને રહસ્યના સંગમ તરીકે ઓળખાય છે. અહીં આવતો દરેક પ્રવાસી પોતાના મનમાં એક પ્રશ્ન લઈને આવે છે અને કદાચ એક પ્રશ્ન લઈને જ પાછો ફરે છે. અસીરગઢ કિલ્લામાં ખરેખર અશ્વત્થામા આવે છે કે નહીં, તેનો જવાબ આજે પણ રહસ્ય જ છે. પ્રાચીન શિવ મંદિરમાં પૂજાની વાત હોય, ગુપ્ત સુરંગોની કથા હોય કે દફનાવાયેલા ખજાનાની વાત હોય, એ લોકવાયકાઓ હોય, દરેક વાર્તા આ અસીરગઢને વધુ રહસ્યમય બનાવે છે. ઇતિહાસ આપણને તથ્ય આપે છે, પણ લોકમાન્યતાઓ શ્રદ્ધા અને વિશ્વાસની પોતાની એક અલગ જ દુનિયા ઊભી કરે છે. અને એટલે જ કદાચ અસીરગઢ એ માત્ર એક કિલ્લો નથી, પણ એક એવો સવાલ બની ગયો છે, તેનો જવાબ આજે પણ લોકો શોધી રહ્યા છે. અને રહસ્યોની દુનિયામાં કેટલાક સવાલોનો જવાબ સમય પણ નથી આપી શકતો, અને કદાચ એ જ અસીરગઢનું સૌથી મોટું રહસ્ય છે. આ સાથે જ રહસ્ય લોકની આજની સફર આપણે અહીં પૂર્ણ કરીશું. હું વત્સલ આપણે દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. ત્યાં સુધી મને આપશો રજા, અને હા, વીટીવી ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર.